અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી ચલણી નોટો મામલે 18 માર્ચે સુરતના કથિત યોગ ગુરુ પ્રદીપ જોટંગિયાની ધરપકડ કરી હતી। આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। સુરતમાંથી ઝડપાયેલા નકલી નોટોના રેકેટ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓને કાનૂની દંડ મળવો સ્વાભાવિક છે। પોલીસ દ્વારા આવા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે, તે બદલ તેમણે પોલીસને અભિનંદન પાઠવ્યા। સાથે જ તેમણે જણાવ્યું કે આસ્થા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં મોટાભાગે સારા સંતો અને યોગ ગુરુઓ સકારાત્મક કામગીરી કરી રહ્યા છે, જ્યારે થોડાક જ લોકો ખોટી પ્રવૃત્તિમાં સામેલ હોય છે। તેમણે ઉમેર્યું કે દોષિતોને ચોક્કસપણે કાનૂની રીતે સજા મળવી જોઈએ અને સત્ય બહાર આવશે। પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે। ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી 2 નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા, એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપણે ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ। સત્ય છે એ બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે। સામાજિક તત્વો પર સરકાર બુલડોઝર ચલાવી રહી છે, તો આ તો દેશદ્રોહી છે, તો કઈ રીતના હવે સરકાર એક્શન મોડમાં આવશે? પોલીસનું શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને કરશે। સર, ખાલી એટલું કે એને એ જે જગ્યાએ આશ્રમ ચલાવતો હતો ને તેની સાથે સાથે ચિકિત્સાલય ચલાવતો હતો, એટલે આરોગ્ય સાથે પણ ચેડા હતા, તો એને થોડું પોલીસ તપાસ કરી રહી છે। જે સત્ય બહાર આવશે એ બહાર આવશે। થેન્ક યુ સર।